જીવન પાથેમાં જીવન યાત્રાના માર્ગની અંદર ઘણું બધું સમજવાનું હોય છે. આપણો જીવન વ્યવહાર આપણે જોઈએ છીએ કે એમાં સ્થિરતા નથી હોતી. આપણા જીવન માર્ગમાં એટલી બધી શાંતિ પણ નથી હોતી, અને જ્યાં જુઓ ત્યાં સંઘર્ષ નાનો મોટો વધતો ઓછો આપણને જોવા મળશે જ. વ્યવહારમાં, પરિવારની અંદર, વ્યવસાયની અંદર માણસનું જીવન લગભગ કહીએ તો જાણે થોડું સંઘર્ષની માટે જ જીવતો હોય અને જન્મ્યો હોય એવું લાગશે. આપણે સંઘર્ષ શાના માટે કરીએ છીએ? મોટાઈને માટે, અને ક્યારેક ક્યારેક અહંકારને પોષવા માટે કે હું જ છું, આઈ એમ સમથિંગ. તો એ વાતને સમજાવતા એક વાર જે મહારાજ સ્વયં આ ઉપનિષદની વાત એમણે કહી ભક્તોને કે જુઓ, આ શરીર છે, એની અંદર 5 ઇન્દ્રિયો છે, મન છે, આત્મા છે. એ બધાને એક જ ઘરમાં રહેવાનું, એક જ પરિવાર તરીકે રહેવાનું. પણ એમાં બધાને એમ થયું કે આંખ કે છે કે હું મોટી, જીભ કે છે હું મોટી, કાન કે છે કે હું મોટો, આમ મન કે છે કે હું મોટું. આમ બધા ઝઘડ્યા. અરે એક જ ઘરમાં, એક જ પરિવારમાં આ સંઘર્ષ. અને સંઘર્ષ શાનો? માત્ર મોટાપણાનો અહંકાર. હું જ કંઈક છું, મારા વગર ના ચાલે, હું ના હોઉં તો આ બધું અટકી પડે. કોણ મોટું, કોણ વધારે પડતું શક્તિશાળી, કોનો પ્રભાવ વધારે? આમ ઝઘડો ચાલ્યા કરે. આત્મા પણ આ બધું જોયા કરે. ચાલો કે છે કે આપણે બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ કહ્યું કે કેમ આવ્યા છો? તો કે અમારે એક ઝઘડો પડ્યો છે. શું છે? તો કે છે અમારામાંથી મોટું કોણ? તો કે બેસો, તમે રહો થોડા દિવસ, તમારા પ્રશ્નો, તમારી સમસ્યા ઉકેલી આપું છું. પછી એક દિવસ બ્રહ્માજીએ એ ઋષિ દ્વારા કેવડાવ્યું કે જુઓ, તમે બધા સાથે મળીને આવ્યા છો, એક જ કુટુંબ, એક જ પરિવારમાં રહેવા વાળા છો ને એકબીજાનું કામ સંભાળો છો, પણ તમારામાંથી વધારે શક્તિશાળી ને મોટું કોણ? એના માટે આપણે એક યોજના બનાવીએ, નક્કી કરીએ કે દરેકે એક 2 દિવસ બહાર જતા રહેવાનું, ફરવા માટે, ઘર છોડીને. અને જે ફરીને પાછું આવે ને છતાંય ઘર એમનું એમ હોય તો સમજી લેવાનું કે આપણે કઈ મોટી ગણતરીમાં નથી. આંખને મોકલી, જા તું બહાર આવો, 1 દિવસ ફરી આવો. દિવસ ને 2 દિવસ ફરીને પાછી આવી આંખ. જોયું કે દ્રષ્ટિ વગર શરીરનું બધું જ કામ થયા કરતું, ચાલ્યા કરતું હતું. એટલે આંખ પોતાનો અહંકાર છોડીને ટાળી થઈને છાની વાની બેસી કે ભાઈ આપણે તો આપણા વગર બધું ચાલે છે. પછી કાનને કહ્યું તું જઈ આવજા, શ્રવણ ઇન્દ્રિયને. એ ફરી આવ્યું, ફક્ત ના સંભળાવ્યું 2 દિવસ, એટલું જ નહીં. પાછા આવ્યા ત્યારે જોયું બધા એમને એમ શાંતિથી હતા, આંખે હતી, કાન બધા. એટલે પછી પોતાની હાર સ્વીકારી કરી લીધી કે અમારું કઈ એટલી બધી તાકાત નથી, કે હું મોટી નથી, એમ કહ્યું. પછી જીભને કહ્યું તું જા. જીભ નીકળી ફરવા માટે. જઈને પાછી આવી તો શું, 2 દિવસ બોલાવ્યું નહીં અને સ્વાદ ના લાગ્યો ખાધાનો, પણ આખું તંત્ર આપણા વગર ચાલે છે એમ કરીને એ ચૂપ થઈને બેસી ગઈ. પછી ઘ્રાણેન્દ્રિય નાકને મોકલી, જા તું જઈ આય. તો શ્વાસ તો ચાલતો હતો પણ પેલું ગંધની ખબર ના પડે. જઈને આવે કે આપણી તો કશી આમાં વિષાદ જ નથી, કે આપણે અભિમાન કરવા જેવું નથી. ચૂપ થઈને બેસી ગઈ. પછી એ 5નો વારો પૂરો થયો. મનને કહ્યું તું જા. મને બહાર રખડવા માટે ઘણી વાર જતું ફરી જતું રહ્યું. આઈને જોયું
આ તો નિરાંતે બધા ઊંઘે છે ને ખાઈ પીવે છે ને આનંદ કરે છે. એટલે મને ચૂપ થઈને બહુ મોટું અહંકાર કરતું, મારા જેવું મોટું એ કઈ નહીં, તમને બધાને ચલાવું છું તો હું, તમારું કામ તો હું રહી છું, પણ એ મન ચૂપ થઈ ગયું. પછી બ્રહ્માએ ઋષિ દ્વારા કહેવડાવ્યું કે હવે એક કામ કર આત્મા, તારે બહાર નીકળવાનું નહીં, બહુ ધીમે રહીને એક પગ બહાર મૂકવાનો એક અંદર રાખવાનો, અને તે વખત હું પણ જોઈશ ને આ બધા શું કરે છે પણ આપણે જોઈ લઈએ, બહાર આખા નથી નીકળી જવાનું એમ કહ્યું. એટલે ઋષિની સૂચના પ્રમાણે, બ્રહ્માના કહ્યા પ્રમાણે આત્માએ એક પગ બહાર મૂક્યો ધીરે રહીને, અને એક પગ તો અંદર. ત્યાં બધા જ તણાયા, ક્યાં અરે 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 ગયા ગયા ગયા. એટલે બધા એકી સાથે જોયું કે આપણું અસ્તિત્વ તો આના વગર છે નહીં. એટલે અંદર હતો એ પગ બધાએ પકડી, પાછા આવો, ના ના તમે હવે બીજો પગ બહાર ના જશો નહીં તો અમારું, અમે રહીશું નહીં. અને આજીજી કરી, પગ પકડીને પ્રાર્થના કરી કે તમે જેમ મોટા છો કે છે. બધા પાછા આવ્યા અને ઋષિ દ્વારા બ્રહ્માએ પરિચય કરાવડાયો કે જો જીવન છે, શરીર છે, સંઘર્ષ પણ છે, પણ એમાં પરસ્પર એકબીજાના પૂરક બનવાનું છે, પૂરક થઈને રહેવાનું. આત્મા એ પરમાત્માનું સ્વરૂપ છે, સર્વોપરી છે, અને જે સૌથી મોટા ને સર્વોપરી હોય એને અધીન થઈને આપણે રહેવાનું છે. અને એની જે આત્માની ઈચ્છા પ્રમાણે જ, અને એ જે પ્રમાણે આપણને પ્રેરે એ પ્રમાણેની આપણું કર્તવ્ય હોવું જોઈએ, આપણી સેવા હોવી જોઈએ. આમ વિચારીને સૌને એક કરીને બ્રહ્માજી ઋષિ દ્વારા સાચી સમજણ આપીને બધાને પોતપોતાને ઘેર જાઓ, તમારા ઘેર પાછા, એમ કરી શરીર, ઇન્દ્રિયો, મન અને આત્મા એક સાથે શાંતિથી રહેવા માંડે. જીવન સંઘર્ષને આપણે આ રીતે સમજીશું, અને ઝઘડ્યા વગર અહંકારનો જ આ સંઘર્ષ ઝઘડો હોય છે. તે અભિમાન, અહંકારને એક બાજુએ મૂકી જો જીવનની વાસ્તવિકતા સમજીએ તો આવી કોઈ સમસ્યા ઊભી જ ન થાય, ઝઘડો ઊભો જ ના થાય. અને શાંતિથી જેમ શરીરમાં બધી જ ઇન્દ્રિયો, મન અને આત્મા સાથે રહીને આખા શરીરના તંત્રને સાચવે છે, અને જીવનભર આપણે શાંતિથી જીવીએ છીએ, એ રીતે જ સંઘર્ષને ટાળી શકાશે. અહંકારને કચરાની માફક વારીને બહાર ફેંકી દેવો પડશે. જય મહારાજ.